નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન્સ ભણવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આપણે WH ક્વેશ્ચન વિશે માહિતી લેવાની છે, પરંતુ એ ભણીએ તે પહેલાં આપણે એક ઇન્ટરવ્યૂ જે ઇમેજનરી ઇન્ટરવ્યૂ છે એના વિશે આપણે ભણવાનું છે. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1ની અંદર આપણે જોવાનું છે કે એક ઇમેજનરી ઇન્ટરવ્યૂ છે અને એ કોનું છે? ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. ફેમસ એટલે પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી જે છે સુનિતા વિલિયમ્સ. એટલે કે સુનિતા વિલિયમ્સનું જે કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે એ આપણે અત્યારે ભણવાના છે. તો સૌથી પહેલાં ઇન્ટરવ્યુઅર એટલે કે સવાલ પૂછનાર વ્યક્તિ સુનિતા વિલિયમ્સને કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. એટલે ઇન્ટરવ્યૂ લેનાર સુનિતા વિલિયમ્સને કહે છે કે સુનિતા વિલિયમ્સ, હેલો, તમારું અમારા આ પ્રોગ્રામની અંદર સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ એને વળતો જવાબ આપે છે અને કહે છે, સુનિતા વિલિયમ્સ સેડ, હેલો, નાઇસ મીટિંગ યુ. તમને મળીને ઘણો આનંદ થયો. તમારી સાથે મુલાકાત સારી રહેશે. હવે બીજો સવાલ ઇન્ટરવ્યુઅર એને પૂછે છે કે વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? એટલે સુનિતા વિલિયમ્સ એનો જવાબ આપે છે કે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસાની અંદર હું કામ કરું છું ફ્લાઇટ એન્જિનિયરની ભૂમિકા પર અથવા ફ્લાઇટ એન્જિનિયરના પદ ઉપર. વિદ્યાર્થી મિત્રો, નાસા એ શું છે? તો કે એક અવકાશી કંપની છે, સંસ્થા છે જે અમેરિકાની અંદર આવેલી છે અને વિશ્વ વિખ્યાત છે. સ્પેસની અંદર એટલે કે અવકાશની અંદર ઘણા બધા પ્રોગ્રામો એમણે લોન્ચ કર્યા છે. એપોલો 11 જે આપણે જાણીએ છીએ કે એના દ્વારા પહેલો માનવ ચાંદ ઉપર પગ મૂકી શક્યો છે, એ નાસા દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું હતું. તો એ નાસા કંપનીની અંદર ફ્લાઇટ એન્જિનિયરની ભૂમિકા કરે છે. બીજો સવાલ ઇન્ટરવ્યુઅર એને પૂછે છે કે વેર યુ બોર્ન? તમારો જન્મ, બોર્ન એટલે જન્મ, વેર ક્યાં થયો હતો? એટલે સુનિતા વિલિયમ્સ એમને જવાબ આપે છે કે ઓહિયો એક અમેરિકાની અંદર આવેલું નાની સિટી છે. તો એ ઓહિયોની અંદર એમનો જન્મ થયો હતો. પછી ઇન્ટરવ્યુઅર એને બીજો સવાલ પૂછે છે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? બર્થ એટલે જન્મની, ડેટ એટલે તારીખ, યોર તમારી જન્મ તારીખ શું છે? વોટ એટલે શું? એટલે સુનિતા વિલિયમ્સ એનો જવાબ આપે છે અને કહે છે કે 19th સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. મારો જન્મ 19 સપ્ટેમ્બર 1965ની અંદર આપણે અહીંયા જોયું ડાયલોગ સ્વરૂપમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2 એ જોવાના છે અને એની ઇન્સ્ટ્રક્શન આ પ્રકારે છે કે રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે એવું કહેવા માગે છે કે રીડ ધ ક્વેશ્ચન્સ, આપેલો પ્રશ્ન તમે વાંચો, એન્ડ માર્ક અને એના પર નિશાની કરો, ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ. જે તમને વિધાન આપવામાં આવ્યું છે એ વિધાનને આધારે ABC ઓપ્શનમાંથી કયો પ્રશ્ન યોગ્ય છે, કયા પ્રશ્ન બની શકે એમ છે, એ બધા જ પ્રશ્નો પર આપણે શું કરવાનું છે? માર્કિંગ કરવાનું છે. બરાબર? આપેલા વાક્યમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. ખરાની એટલે કોઈ પણ જાતનું આપણે માર્કિંગ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. વિધાન એવું કહેવા માગે છે કે સુનિતા વિલિયમ્સ સ્પેસમાં, અવકાશમાં 36 દિવસ માટે સ્ટેડ રોકાઈ હતી. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસ માટે રોકાઈ હતી. હવે આપણી પાસે પહેલું ઓપ્શન છે વેર ડીડ શી સ્ટે? તેણીની ક્યાં રોકાઈ હતી? તો આપણો જો
પહેલું વિધાન છે કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. એ જે વિધાન છે, શું એ વિધાન ઉપરથી ઓપ્શન એનો સવાલ યોગ્ય બને છે? તો આપણે જોઈશું બીજો ઓપ્શન પહેલાં કે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. સ્પેસ એટલે અવકાશની અંદર કોણ રોકાયું હતું? તો ઉપરનું જે વિધાન છે નંબર 1, એમાંથી આ પ્રશ્ન બની શકે એ વિધાનને આધારે. મતલબ કે બી ઓપ્શન જે છે એ જો આપણે સવાલ બનાવીએ તો શું આ નંબર 1 વાળું વિધાન જે છે, સ્ટેટમેન્ટ છે, એમાંથી એનો જવાબ આપણને મળી રહેશે? એ વિચારવાનું છે આપણે. હવે ઓપ્શન સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. હાઉ મેની ડેઝ કેટલા દિવસ માટે, સી એટલે તેણીની, સ્ટે રોકાઈ હતી, ઇન ધ સ્પેસ અવકાશમાં. તેણીની અવકાશમાં કેટલા દિવસ માટે રોકાઈ હતી? શું એનો જવાબ આપણને આ વિધાનમાંથી મળે છે? એ જોઈને આપણે માર્કિંગ કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે માર્કિંગ કરીએ કે એ બી સીમાંથી કયા કયા સવાલો યોગ્ય આ વિધાનને અનુરૂપ બનશે. તો પહેલાં તો ઓપ્શન સી એ યોગ્ય જવાબ આપણને વિધાન એમાંથી નંબર 1માંથી મળી રહેશે. ત્યાર પછી એ ઓપ્શન વેર ડીડ સી સ્ટે, એનો જવાબ પણ આપણને મળે છે એમાંથી. બરાબર, એટલે આ બંને પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, તો કે એ પ્રશ્ન પણ યોગ્ય છે, જેનો આન્સર આપણને આપેલા સ્ટેટમેન્ટમાંથી મળી રહેશે. કહેવાનો મતલબ એ, બી અને સી ત્રણે પ્રશ્ન આપેલા સ્ટેટમેન્ટને આધારે સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજું વિધાન જોઈએ. બીજું વિધાન છે કે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ ધ રિલિજિયસ વ્યૂ. બરાબર, થિયેટર વોઝ ડેવલપ્ડ, થિયેટરને વિકસિત કરવામાં આવ્યું, ઇન ગ્રીસ, ગ્રીસની અંદર, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. રિલિજિયસ એટલે ધાર્મિક અને વ્યૂ એટલે દ્રષ્ટિકોણથી. ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રીસની અંદર થિયેટર ડેવલપ કરવામાં આવ્યું. તો એના ઉપરથી પહેલું ઓપ્શન જોઈએ આપણે. વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, ગ્રીસની અંદર શું ડેવલપ કરવામાં આવ્યું? તો આપણે એ જોવાનું છે કે આ 2 નંબરનું જે વિધાન છે શું એમાં એનો જવાબ મળી રહેશે? સવાલ નંબર એનો જવાબ મળી રહેશે? તો આ યોગ્ય છે. તો જોઈએ આપણે, તે રાઇટ ક્વેશ્ચન છે, એનો જવાબ આપણનેથી મળી જ રહેશે અંદરથી. સવાલ એવો હતો કે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, તો આપણને અંદરથી જવાબ મળી જ રહેશે ધ થિયેટર વોઝ ડેવલપ, થિયેટર એનો જવાબ આવશે. હવે વિકલ્પ બી, વાય વોઝ ધ થિયેટર ડેવલપ, શા માટે થિયેટર ડેવલપ કરવામાં આવ્યું હતું? તો એનો જવાબ પણ આપણને સ્ટેટમેન્ટમાંથી મળી રહેશે કે રિલિજિયસ વ્યૂ, પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. બરાબર, એ એનો મુખ્ય જવાબ છે કે ભાઈ ધાર્મિક દૃષ્ટિકોણથી થિયેટરને ગ્રીસની અંદર ડેવલપ કરવામાં હતું, એટલે આ સવાલ બી યોગ્ય છે. ત્યાર પછી ઓપ્શન સી, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, પહેલું થિયેટર વેર ક્યાં ડેવલપ કરવામાં આવ્યું હતું? તો આપણને આપેલા વિધાનમાંથી એનો જવાબ પણ મળી જશે. ક્યાં? તો કે ઇન ગ્રીસ. એનો મતલબ થયો કે આ સવાલ બી યોગ્ય છે, કે જેનો જવાબ આપણને આપેલા સ્ટેટમેન્ટમાંથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ. ત્રીજું સ્ટેટમેન્ટ છે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ, પહેલી ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ એપિયર આપવામાં આવી હતી ઓન ધ બેક પેજ ઓફ ધ લંડન ન્યૂઝપેપર ઇન 1625. 1625ની અંદર લંડન ન્યૂઝપેપરની અંદર છેલ્લા પેજ ઉપર, બેક પેજ એટલે છેલ્લા પેજ ઉપર પહેલી ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી હતી. તો આ એક વિધાન છે. હવે એના ઉપરથી આપણે સવાલ નંબર એ જોઈએ. તો વેર ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર, વેન, ક્યારે પહેલું ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી હતી? તો શું એનો જવાબ આ 3 નંબરના સ્ટેટમેન્ટમાં મળે છે? તો મળે છે જવાબ એનો. ક્યારે આપવામાં આવી છે? કોઈ આપણને સમય ગાળો આપ્યો છે કે નથી? ચોક્કસથી આપ્યો છે. ક્યારે આપવામાં આવી હતી? તો કે ઇન 1625, 1625માં આપવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ આપણો એકદમ યોગ્ય છે. ત્યાર પછી બીજો વિકલ્પ, તો કે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, કોણે 1625ની અંદર પહેલી એડવર્ટાઇઝમેન્ટ આપી હતી? તો એનો જવાબ આપણને આમાંથી સ્ટેટમેન્ટમાંથી મળતો નથી. કોઈ વ્યક્તિગત નામ આપ્યું નથી, તેથી આ સવાલ યોગ્ય
નથી. હવે ત્રીજો વિકલ્પ જોઈએ. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઇન લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપરની અંદર એડવર્ટાઇઝમેન્ટ ક્યાં આપવામાં આવી હતી? કે વેર એટલે ક્યાં, સ્થળ. તો કે અહીં સ્ટેટમેન્ટમાં આપણે જોઈએ તો ક્યાં આપવામાં આવી હતી? ધ બેક પેજ. બેક પેજ એટલે પાછળના પેજ, એટલે સ્થાન મળી ગયું. એટલે આ સવાલ યોગ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક્ટિવિટી કરવાની છે. હવે ચોથું વિધાન. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી એ પહેલા સ્ત્રી છે જે આઈપીએસ અધિકારી છે ભારતના. આ સ્ટેટમેન્ટ છે. તો પહેલું વિધાન એવું છે કે હુ ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? કોણ ભારતના પહેલા વુમન આઈપીએસ અધિકારી હતા? તો જવાબ શું આવશે? કિરણ બેદી. એટલે આ સવાલ યોગ્ય છે. ત્યાર પછી બીજો સવાલ બી. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો એનો જવાબ આપણને મળશે યસ મળશે. તો એ કોણ છે? તો કે ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર, પહેલા ભારતીય આઈપીએસ વુમન અધિકારી છે. એટલે આ સવાલ પણ યોગ્ય છે. ત્રીજો, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ અન આઈપીએસ ઓફિસર? ક્યારે કિરણ બેદી આઈપીએસ અધિકારી તરીકે સિલેક્ટ થયા, નિમણૂક થઈ? તો એનો આપેલા વિધાનની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે આ સવાલ યોગ્ય નથી. મતલબ આપેલા વિધાનમાંથી એનો જવાબ મળશે નહીં, એટલે કોઈ ટીક કરવાની નથી ત્યાં. હવે આગળ. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. 1869માં 2 ઓક્ટોબરે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. આ વિધાન છે. તો એના પરથી સવાલ શું બની શકે? શું આ એ સવાલ જે છે એ બનાવ્યો છે એનો જવાબ આ 5 નંબરનું સ્ટેટમેન્ટ છે એમાંથી મળશે? એ આપણે ચેક કરવાનું. જો મળશે તો ટીક માર્ક કરવાનું રહેશે. તો સવાલ એ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા? તો આપેલા વિધાનમાં એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એટલે આ સવાલ પાસે આપણે કોઈ માર્કિંગ કરવાનું નથી. જવાબ મળતો નથી. વિકલ્પ બી. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધી વેર ક્યાં એમનો જન્મ થયો હતો? બોર્ન એટલે જન્મ. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એનો જવાબ આપણને ક્લિયરન્સ અહીંયા મળી જાય છે કે ઇન પોરબંદર. એટલે આ સવાલ યોગ્ય છે, જેનો જવાબ આપણને સ્ટેટમેન્ટમાંથી મળી રહે છે. હવે સવાલ નંબર સી. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીજીની બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ, વોટ શું છે? મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ શું છે? તો આપણને કમ્પ્લીટલી આપેલા સ્ટેટમેન્ટમાં મળી જાય છે કે ઓન ધ 2 ઓક્ટોબર 1869 એ એનો જવાબ છે. યાની કે સી સવાલ જે છે એ યોગ્ય છે, માર્કિંગ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા 5 સ્ટેટમેન્ટ, અને સ્ટેટમેન્ટના આધારે આપણે ABCમાં યોગ્ય સવાલ માર્કિંગ કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2B જોવા જઈ રહ્યા છે. 2Bની ઇન્સ્ટ્રક્શન આ પ્રકારે છે કે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ અન આન્સર. એટલે શું કહેવા માગે છે કે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો બનાવો, ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ, આપેલા વાક્યમાં અંડરલાઇન કરેલા જે શબ્દો છે એને ધ્યાનમાં રાખીને ફ્રેમ ધ ક્વેશ્ચન્સ, સવાલો બનાવો. જેમ વિદ્યાર્થી મિત્રો આપણે WH પ્રશ્ન 7મા ધોરણમાં શીખી ગયા હતા, કઈ રીતે બનાવવાના, કે ભાઈ શબ્દની નીચે અંડરલાઇન કરી હોય તો એને આધારે વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ દ્વારા સવાલ બનાવતા શીખ્યા છે. એ જ પ્રમાણે અહીંયા એક્સરસાઇઝ છે. ઉદાહરણ તરીકે એક વાક્ય તમને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એમાં અંડરલાઇન કર્યું છે સુનીતા નીચે. સુનીતા એ વ્યક્તિવાચક નામ છે, તેથી વ્યક્તિવાચક નામ હોય તો આપણે એક જ પ્રશ્નસૂચક શબ્દ લઈએ છીએ, જે છે કયો? વોટ. હુ, એટલે હુથી આપણે પ્રશ્ન બનાવશું. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને વિદ્યાર્થી મિત્રો, હુથી જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે વ્યક્તિવાચક નામની જગ્યા પર હુ લગાડવું અને ત્યાર પછીના જે શબ્દ છે એઝ ઇટ ઇઝ કોપી કરી દેવા. જેમ કે તમે જોઈ શકો છો,
વિધાનની અંદર ગ્રેજ્યુએટેડ, તો અહીંયા પણ ગ્રેજ્યુએટેડ લીધું છે. ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અને છેલ્લે પ્રશ્ન બનાવ્યો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે વ્યક્તિવાચક નામ હોય તો હુથી પ્રશ્ન બને. ત્યાર પછી બીજો શબ્દ અંડરલાઇન કર્યો છે, ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, આ એવું દર્શાવે છે સ્થળ, આ સ્થળ બતાવે છે કે આ જગ્યા પરથી તે ગ્રેજ્યુએટ થયા છે. તો સ્થળ બતાવતો હોય ત્યારે WH પ્રશ્ન સૂચક આવશે વેર, વેરથી પ્રશ્ન બને. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે વેરથી જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે આપણે કાળ ઓળખવાનો રહેશે. સુનીતા કરતા છે, એના પછી ગ્રેજ્યુએટેડ, સીધું ક્રિયાપદનું V2નું રૂપ આવે છે, એટલે કે ભૂતકાળનું રૂપ આવે છે, જેનાથી ખબર પડે છે કે આપેલ વિધાન સાદો ભૂતકાળ છે. તો જ્યારે આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે ત્યારે સાદો ભૂતકાળ હોવાથી આપણે ડીડ લેવાનું રહેશે. ત્યાર પછી પહેલાં પ્રશ્નસૂચક શબ્દ, પછી ડીડ, પછી કરતા, અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ. બરાબર, અહીંયા ભૂતકાળનું રૂપ છે, પરંતુ જ્યારે સવાલ બનાવશું ત્યારે આપણે મૂળ ક્રિયાપદ લેવાનું રહેશે. એટલે કે ગ્રેજ્યુએટેડની જગ્યા પર ગ્રેજ્યુએટ મૂળ ક્રિયાપદ લેવાનું રહેશે. એટલે કે થઈ ગયો સવાલ, વેર ડીડ સુનીતા ગ્રેજ્યુએટ? સુનીતા ક્યાંથી ગ્રેજ્યુએટ થઈ છે? તો જવાબ આવશે શું? અંડરલાઇન કરેલો શબ્દ, ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ બનાવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ એક્સરસાઇઝ કરીએ. એક્ટિવિટી 2Bની જે એક્સરસાઇઝ આપણે જોઈ એ આપણે હવે કરવાની છે. જેમ કે પહેલું વિધાન આપણને આપવામાં આવ્યું છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 3 શબ્દ નીચે અંડરલાઇન છે. પહેલો શબ્દ છે માય ફ્રેન્ડ્સ, એટલે વ્યક્તિવાચક નામ થયું. બીજો શબ્દ છે અમિત્સ વિલેજ, અમિત્સના ગામડે, એટલે આ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. ત્યાર પછી લાસ્ટ વેકેશન, લાસ્ટ વેકેશન શું દર્શાવે છે? તો કે સમયગાળો દર્શાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્ન અલગ અલગ બનશે. અહીંયા માય ફ્રેન્ડ્સ છે એટલે વ્યક્તિવાચક છે એટલે હુથી બનશે. અહીંયા અમિત્સ વિલેજ સ્થળ દર્શાવે છે એટલે વેરથી બનશે. અને લાસ્ટ વેકેશન સમય દર્શાવે છે એટલે વેનથી બનશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સવાલ બનાવીએ. સવાલ બનાવતા પહેલાં આપણે કાળ ઓળખી લેવો પડશે કે વિઝિટેડ આપ્યું છે કરતા પછી, એટલે આ પણ સાદો ભૂતકાળ છે. તો ધ્યાન રાખવું, સવાલ બનાવતી વખતે આપણે ડીડ શબ્દ મૂકવાનો રહેશે. પરંતુ હુથી જ્યારે પ્રશ્ન બનાવે ત્યારે આપણે નિયમ એનો યાદ કર્યો હતો કે ભાઈ વ્યક્તિવાચક નામ છે એમાં હુ મૂકી દીધા પછી પાછળના તમામ શબ્દને કોપી કરી દેવાના રહેશે. એટલે કે હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો આ માય ફ્રેન્ડ્સ શબ્દ છે એની જગ્યા પર આપણે હુથી બનાવ્યો. હવે નેક્સ્ટ શબ્દ છે અમિત્સ વિલેજ, જે સ્થળ બતાવે છે એટલે વેરથી પ્રશ્ન બનશે. તો જોઈએ આપણે વેરથી, વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ લાસ્ટ વેકેશન. હવે આની રચના એવી રીતે છે કે પહેલાં પ્રશ્નસૂચક શબ્દ વેર, પછી કાળ અનુરૂપ ડીડ કાળનું રૂપ, ત્યાર પછી કરતા માય ફ્રેન્ડ્સ, પછી આવશે V1 મૂળ ક્રિયાપદ તરીકે વિઝિટ, કારણ કે અહીંયા વિઝિટેડ છે ભૂતકાળનું રૂપ, આપણે અહીંયા મૂળ ક્રિયાપદ લેવાનું છે. અને ત્યાર પછી અમિત્સ વિલેજ એ જવાબના શબ્દ છે એટલે સવાલમાં આવશે નહીં. અને લાસ્ટ અન્ય શબ્દ જે છે લાસ્ટ વેકેશન એ એઝ ઇટ ઇઝ મૂકીને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનો. એટલે સવાલ આપણો કમ્પ્લીટ બની જશે કે વેર ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન. આ રીતે એનો પ્રશ્ન બનશે. હવે છેલ્લો શબ્દ છે લાસ્ટ વેકેશન, જે દર્શાવે છે સમય, અને સમય દર્શાવે છે એટલે પ્રશ્નસૂચક શબ્દ આવશે વેન. તો સૌથી પહેલાં પ્રશ્નસૂચક વેન, ત્યાર પછી કાળનું રૂપ ડીડ, કરતા માય ફ્રેન્ડ્સ, V1 મૂળ ક્રિયાપદ તરીકે વિઝિટ, અને અન્ય શબ્દ તરીકે આવશે અમિત્સ વિલેજ. હવે લાસ્ટ વેકેશન શબ્દ નીકળી જશે કારણ એ જવાબના શબ્દ છે એટલે સવાલમાં જવાબના શબ્દ આવશે નહીં, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આખો પ્રશ્ન આપણો આ રીતે બની જશે કે વેન ડીડ માય ફાધર વિઝિટ અમિત્સ વિલેજ. આ રીતે એ પ્રશ્ન બનશે. હવે આપણે બીજું વિધાન જોઈએ. બીજું વિધાન છે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. 1916ની અંદર કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી, એટલે કે આ એક નોવેલ છે તો અથવા કવિતા છે તો એ લખી. હવે આપણી પાસે શબ્દ છે કનૈયાલાલ મુનશી, તો એ વ્યક્તિવાચક નામ થયું.
વ્યક્તિવાચક નામ થયું એટલે હુ શબ્દ એની જગ્યા પર મૂકી અને પાછળના તમામ શબ્દ જે છે એ કોપી કરી દેવાના રહેશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે સવાલ આ રીતે બની જશે કે હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. ઓકે, નેક્સ્ટ વર્ડ છે પાટણની પ્રભુતા. પાટણની પ્રભુતા એ શું દર્શાવે છે? બાબત દર્શાવે છે. બરાબર, બાબત દર્શાવે એટલે આપણે જોયું હતું 7મા ધોરણમાં કે કોઈ પણ વસ્તુ કે બાબતનો નિર્દેશ કરતા હોય અને સવાલ બનાવવાનો થાય તો પ્રશ્નસૂચક શબ્દ તરીકે આપણે વોટ શબ્દને લેવો પડે. એટલે સૌથી પહેલાં વોટ, ત્યાર પછી અહીંયા પણ કરતા જે છે કનૈયાલાલ મુનશી, એના પછી રોટ V1 એટલે કે સાદો ભૂતકાળનું રૂપ આવે છે, જેથી કરીને સાદા ભૂતકાળ પ્રમાણે આપણે અહીંયા કાળનું રૂપ સવાલ બનાવતી વખતે ડીડ ફરજિયાત લેવાનું રહેશે. ત્યાર પછી કરતા કનૈયાલાલ મુનશી, ત્યાર પછી રોટ V2 છે એને V1માં ફેરવીશું એટલે કે મૂળ ક્રિયાપદ તરીકે અહીંયા સાદા ભૂતકાળના પ્રશ્નમાં લેવાનું છે. અને પાટણની પ્રભુતા એ જવાબના શબ્દ છે, જેથી આપણે લઈ શકશું નહીં. અને અન્ય શબ્દ છે ઇન 1916, એ મૂક્યા પછી પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે સવાલ આખો રેડી થઈ જશે આપણો. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ઇન 1916 જે શબ્દ છે એના એ શું દર્શાવે છે? સમય. અને સમય માટે આપણે WH લેવાનો છે વેન. તેથી વેનથી પ્રશ્ન બનશે કે વેન ડીડ કર્તા તરીકે કનૈયાલાલ મુનશી V1 તરીકે રાઇટ અને પાટણની પ્રભુતા એ શું થયો? આપણો અન્ય શબ્દ થયો. હવે અહીંયા આપણે શબ્દ નીકળી જશે કયો? ઇન 1916, કારણ કે એ જવાબનો શબ્દ છે. એટલે આખો સવાલ આપણો આ રીતે થશે. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? આ રીતે આપણો એ સવાલ તૈયાર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ આપણે. સુનિતા વિલિયમ્સ આર બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના દિવસે ઓહિયોમાં થયો હતો. એમાં સુનિતા વિલિયમ્સ નીચે અંડરલાઇન છે. ઓન 19 સપ્ટેમ્બર 1965 એટલે કે સમય દર્શાવતો શબ્દ નીચે અંડરલાઇન છે. ઓહિયો જે સ્થળ દર્શાવે છે એની નીચે અંડરલાઇન છે. સૌથી પહેલાં આપણે સુનિતા વિલિયમ્સ શબ્દનો નીચે અંડરલાઇન છે એના ઉપરથી સવાલ બનાવશું, જે વ્યક્તિવાચક નામ છે, જેથી હુથી સવાલ બનશે. તેથી પહેલો પ્રશ્ન આપણો હુથી બનશે. હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. હુથી પ્રશ્ન બનાવતી વખતે સુનિતા વિલિયમ્સ નામની જગ્યા પર માત્ર હુ મૂકવાનું છે અને પાછળના તમામ શબ્દને આપણે કોપી કરીને છેલ્લે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે, જેથી આપણો હુથી પ્રશ્ન તૈયાર થઈ જશે. બીજો અંડરલાઇન કરેલો શબ્દ છે ઓન ધ 19 સપ્ટેમ્બર 1965. તો એ સમય દર્શાવે છે. તો સમય દર્શાવતો WH પ્રશ્નસૂચક શબ્દ છે વેન. તેથી આપણે વેનથી પ્રશ્ન બનાવવાનો છે. એટલે સૌથી પહેલાં પ્રશ્નસૂચક શબ્દ, ત્યાર પછી કાળનું રૂપ. કાળનું રૂપ ઓલરેડી અહીંયા વોઝ આપ્યું છે, તેથી આપણે અહીંયા વોઝ લેવું. ત્યાર પછી કર્તા તરીકે સુનિતા વિલિયમ્સ છે, તેથી આપણે અહીંયા સુનિતા વિલિયમ્સ લઈશું. ત્યાર પછી ક્રિયાપદ V1 મૂળ ક્રિયાપદ તરીકે ઓલરેડી એ જ છે, બોર્ન. અને ત્યાર પછી 19 સપ્ટેમ્બર 1965 એ સમય દર્શાવતો શબ્દ જવાબ તરીકેનો છે, એટલે આપણે એને કેન્સલ કરી અને અન્ય શબ્દ ઇન ઓહિયો મૂક્યા પછી પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાથી આપણો પ્રશ્ન વેનથી તૈયાર થઈ જશે. એટલે વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો. તો આ રીતે આપણો સેકન્ડ ક્વેશ્ચન તૈયાર થઈ ગયો. હવે સ્થળ સૂચક શબ્દ ઓહિયો એટલે કે વેરથી આપણો પ્રશ્ન રેડી થશે. તો સૌથી પહેલાં પ્રશ્ન સૂચક વેર, ત્યાર પછી કાળનું રૂપ વોઝ, સુનિતા વિલિયમ્સ કર્તા તરીકે આવશે, બોર્ન V1 તરીકે આવશે અને ઓન ધ 19 સપ્ટેમ્બર અન્ય શબ્દ આવશે. ઓહિયો શબ્દ નીકળી જશે કારણ કે એ જવાબના શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે WH પ્રશ્ન અહીંયા બનાવતા શીખ્યા કે હુ, વોટ, વેર, વેન, જેનાથી આપણે પ્રશ્ન બનાવતા શીખ્યા, જે ઓલરેડી 7મા ધોરણમાં આપણે શીખ્યા હતા. તો આ એક્ટિવિટી 2B હતી. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી આવતા લેક્ચરમાં નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.